મોટાભાગના લોકો વિચારતા હોય છે કે પીવાનું પાણી જેટલું મીઠું તેટલું વધારે સાફ અને સારું હોય છે, પણ પાણીની ગુણવત્તાને ટોટલ ડિઝોલ્વ સોલિડ એટલે કે TDSમાં માપવામાં આવે છે, જે તમને એ જણાવે છે કે પાણીમાં એટલા ટકા મિનરલ્સ હોય છે। સામાન્ય TDS 250 થી 350 હોય તો સૌથી સારું માનવામાં આવે છે, પણ 200 થી 400 પણ ખરાબ હોતું નથી। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। આરઓ અને બોટલના પાણીનું TDS ઓછું હોય છે। જાણકારી માટે જણાવું કે આરઓ અને બોટલમાં મળતા પાણીનું TDS ખૂબ જ ઓછું હોય છે અને મોટા ભાગના લોકોને પાણીનો સ્વાદ મીઠો લાગે એટલા માટે પોતે જ ઘરમાં લગાવેલ આરઓથી TDS ઓછું કરાવે છે। 150 થી ઓછા TDS વાળું પાણી આવશ્યક મિનરલ્સની માત્રા ખૂબ જ ઓછી થઈ જાય છે। સૌથી પહેલા વાત કરીશું આપણે આવશ્યક મિનરલ્સ વિશે। જણાવી દઈએ કે સાદું પાણી જ્યારે આરઓમાંથી ફિલ્ટર થઈને સાફ થાય છે તો તેમાંથી 90% જેટલા મિનરલ્સ નીકળી જાય છે। આવી જ રીતે જ્યારે બોટલમાં પાણી ભરવાના પહેલા અને રિવર્સ ઓસ્મોસિસ આરઓ પ્રોસેસ દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે તો પાણી બોટલમાં જવાના પહેલા જ પોતાની ગુણવત્તા પૂરી રીતે ગુમાવી નાખે છે અને મિનરલ્સના નામ પર આમાં કંઈ પણ હોતું નથી। તો પણ બોટલમાં મળવાવાળા પાણીને મિનરલ્સ વોટર કહેવામાં આવે છે, જેને હાસ્યાસ્પદ બાબત મિત્રો, આવી બોટલોમાં મળવાવાળા પાણીમાં મિનરલ્સ નહીં હોવાના કારણે દેશના હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા બોટલના પેકેજિંગ પર મિનરલ વોટર લખવા પર રોક લગાવી દેવામાં આવી છે। એટલા માટે હવે પાણીની બોટલ પર મિનરલ વોટરની જગ્યાએ પેકેજ ડ્રિંકિંગ વોટર લખવામાં આવે છે। જોયું, આપણે હજુ પણ એને મિનરલ વોટર જ કહીએ છીએ। હવે બોલવામાં સુધારો કરી દેજો। અને મિત્રો, શું તમે જાણો છો કે સામાન્ય પાણીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા આવશ્યક મિનરલ્સ પણ હોય છે, જે આપણા હાડકાં, પેટ અને મગજ માટે ખૂબ જ જરૂરી છે અને સાથે સાથે આના કારણે જ આપણી ભૂખ અને તરસમાં શાંતિ થાય છે। પણ બોટલમાં મળતા પાણીમાં આ પ્રકારના મિનરલ્સ જોવા મળતા નથી, જેના કારણે આપણા શરીરમાં ધીરે ધીરે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા આવશ્યક મિનરલ્સની કમી થવા લાગે છે। હાનિકારક કેમિકલ્સ અને પ્લાસ્ટિક, તમે બધા જ આ વાત જાણતા હશો કે પ્લાસ્ટિક એક એવો પદાર્થ છે જેને કચરો સમજીને જ્યારે તેને જમીનમાં ગાળવામાં આવે તો આના કુદરતી રીતે ઓગળવામાં 500 થી વધારે વર્ષ લાગી જાય છે। એટલા માટે પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાતો નથી। એટલા માટે જ વિશેષજ્ઞો દ્વારા કહેવાય છે આનો ઉપયોગ ઓછામાં ઓછો કરો, અને જે પ્લાસ્ટિકને આપણી ધરતી પણ પચાવી શકતી નથી તેને આપણું પેટ તો બિલકુલ પચાવી શકે નહીં। અને આરઓથી જ્યારે પાણી ગળાય છે તો એમાં સાથે સાથે પ્લાસ્ટિક પણ મિક્સ થતું હોય છે અને આ સાથે જ પાણીમાં TDSની કમી હોવાના કારણે દરેક પ્રકારની વસ્તુઓ આમાં જલ્દીથી મિક્સ થાય છે। બોટલ બંધ પાણી જ્યારે તડકાના સંપર્કમાં આવે છે અથવા વધારે દિવસ સુધી રાખવામાં આવે તો આમાં ઘણા પ્લાસ્ટિક મિક્સ થતું હોય છે। પાણીમાં પ્લાસ્ટિક મિક્સ હોવાના કારણે કેન્સર, કિડની ફેલ જેવી સમસ્યા થઈ શકે છે। તમે અત્યારે જોઈ શકો કે આ બધી સમસ્યા કેટલા હદ સુધી વધી છે। અને એ પણ જણાવતા જઈએ કે આની સાથે સાથે બોટલમાં મળવાવાળા પાણીમાં ક્લોરીન અને ક્લોરાઇડ નામના હાનિકારક કેમિકલ્સ પણ હોય છે। અને બીજી નવાઈની વાત એ કે આ બધા કેમિકલ સાધારણ પાણીમાં હોતા નથી। હાનિકારક કેમિકલ્સની અધિકતા અને મિનરલ્સની કમીના કારણે બોટલમાં મળવાવાળું પાણી આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય છે અને આના કારણે વાળ ખરવા, ટાલિયાપણું, દાંતમાં કમજોરી, ચહેરા પર કરસલીઓ અને પેટ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ થઈ શકે છે। તો હવે આપણે શું કરવું તો જણાવી દઉં કે જો તમારા ઘરમાં આરઓનો ઉપયોગ કરો છો તો તમે તમારા આરઓનું TDS 200 થી 350 ની વચ્ચે જ સેટ કરાવો। ફિલ્ટર થાય પછી તે પાણીને કોઈ તાંબા, સ્ટીલ કે માટીના વાસણમાં નાખી દો। હવે પાણીનો ઉપયોગ તેમાંથી જ કરવાનો છે। બોટલમાં મળવાવાળું પાણી ઓછામાં ઓછું પીવો, થઈ શકે તો સંપૂર્ણ રીતે બંધ કરી નાખો, કારણ કે આવા પ્લાસ્ટિકવાળું પાણી આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે। સાથે પ્લાસ્ટિકની બોટલથી જ ઘણા પ્રકારની બીજી સમસ્યા પણ થઈ શકે છે। અને જો એની કિંમતની વાત કરીએ તો પાણીની બોટલનો 90% ચાર્જ તેના પેકેજિંગનો હોય છે। ફક્ત 10% પાણીનો ખર્ચ થાય છે, એટલે કે 20 રૂપિયામાં મળવાવાળી બોટલમાં પાણી તો ફક્ત 2 રૂપિયાનું જ હોય છે અને બાકી બચેલ 18 રૂપિયા કચરામાં ફેંકી દેવામાં આવતી બોટલના હોય છે।
તેમજ આપણા દ્વારા ફેંકવામાં આવેલી 4 બોટલમાંથી 1 બોટલ સફળતાપૂર્વક રિસાયકલ થઈ શકે છે। બાકીની બોટલ નદી, તળાવ કે કચરામાં ફેંકી દેવામાં આવે છે અથવા જમીનમાં દાટી દેવામાં આવે છે। આના કારણે આપણું વાતાવરણ, માટી અને પાણી ખૂબ જ વધારે પ્રદૂષિત થઈ જાય છે। એટલા માટે વધુમાં વધુ સ્ટીલ કે કાચની બોટલનો ઉપયોગ કરો। સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે માટીના વાસણની ખાસ વાત એ કે તે કુદરતી ફિલ્ટરનું કામ કરે છે। જો આમાં વધારે TDS વાળું પાણી નાખવામાં આવે તો તેમાંથી મિનરલ્સ નીકાળી નાખે છે। જો ઓછા TDS વાળું પાણી નાખવામાં આવે તો તેમાં મિનરલ્સ વધારી નાખે છે। પાણી આમ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી હોય છે અને જો આ પાણીને યોગ્ય રીતે અને યોગ્ય નિયમ અનુસાર પીવામાં આવે તો ઘણી બધી બીમારીઓમાં આ દવા કરતાં પણ વધારે શ્રેષ્ઠ બની જાય છે। જો પાણી પીતા સમયે કેટલીક આવશ્યક બાબતો ધ્યાન નહીં આપવામાં આવે તો આ જ પાણી આપણા શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ અને કમજોરીઓને પણ જન્મ આપી શકે છે। તેમજ ઘણા બધાને આરો અને બોટલના પાણીથી સમસ્યામાં વધારો થયો છે। તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।